કરી લઈએ બ્રોકરેજ હાઉસીસ તરફથી આજે કયા સ્ટોક્સ કે સેક્ટર્સ હરારામાં આવતા દેખાઈ રહ્યા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને કયા સ્ટોક્સ છે કે પછી સેક્ટર્સ કે બંને આજે આવતા દેખાઈ રહ્યા છે રિપોર્ટ્સમાં બ્રોકરેજ હાઉસીસના? ગુડ મોર્નિંગ. ચાની બંને જ છે. સેક્ટર્સ અને સ્ટોક્સ બંને પર જ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થાય છે. આપણે શરૂઆત સેક્ટરથી કરશું તો એનબીએફસી એટલે કે ફાઇનાન્શિયલ સેક્ટર્સ પર આપણને એચએસબીસીનો મત આવતો જોવા મળી રહ્યો છે કે તેમના મતે 2024 માટે બેન્કો માટે મુખ્ય બે ટ્રેડ ઓફ લાવી શકે છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે લિક્વિડિટી ટાઇટનેસને કારણે કરીને એનબીએફસીને વધુ ફાયદો થશે. એટલું જ નહીં, એક્સિસ બેંક અને ઇન્ડસઇન્ડ બેંક તેમના ટોપિક્સમાં આવી રહ્યા છે, પરંતુ એનબીએફસી કંપનીઓમાં ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સ, એલ&ટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ માટે તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે. સામે ચોલા ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સ માટે પણ તેઓ રેટિંગ તેમના બાય જ આપ્યા છે અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ માટે તેમને રેટિંગ અપગ્રેડ કર્યા છે અને અપગ્રેડ કરીને તેમને હોલ્ડ રેટિંગ આપ્યું છે. ત્યાં જ કેમિકલ્સ સેક્ટર્સ પર જેફરીસનું મત જાણશું. તેમના મતે માંગમાં ઘટાડો આવવાને કારણે કરીને અને ચાઇનીઝ એક્સપોર્ટ જે થઈ રહ્યું છે તેની અસર જે છે તે કેમિકલ સેક્ટર્સ પર કશેક ને કશેક જોવા મળી શકે છે. તેમનું એ પણ કહેવું છે કે FY 25માં રિકવરીની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે, પરંતુ મજબૂત વોલ્યુમ ગ્રોથ અને મજબૂત આઉટલુકને કારણે કરીને પીઆઈ ઇન્ડસ્ટ્રી તેમના ટોપિક્સ પર આવી રહ્યા છે અને પરંતુ સામે એસઆરએફ માટે તેમને રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે અને તેમને તેને અંડર પરફોર્મ આપ્યું છે રેટિંગ. ત્યારબાદ રિયલ એસ્ટેટ પર આપણે જેફરીસનો મત જાણીશું. તેમના માટે 2024માં રેસિડેન્શિયલ વેચાણ જે છે તે 20% વધતું જોવા મળી રહ્યું છે, પણ સ્થાનિક માંગમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ સામે તેમને પ્રેસ્ટિજિયસ રેટ માટે તેમને રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે અને તેમને અંડર પરફોર્મ આપ્યું છે અને શોભા માટે તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. ત્યારબાદ શેર્સ પર નજર કરીએ તો ટીવીએસ મોટર પર એન્ટિકે પોતાનો મત જાહેર કર્યો છે. અહીંયા રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યા છે અને તેમને સેલ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યાંક તેમને 1729 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે વેલ્યુએશન તે ફંડામેન્ટલથી ખૂબ જ આગળ ચાલી રહ્યા છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે FY 23-26 માટે વોલ્યુમ CAGR છે જે તે 12.5% રહેવાની અપેક્ષા તેઓ સામે રાખી રહ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટમાં નજર કરીએ તો નાયકા પર HSBCએ પોતાનો મત જાહેર કર્યો છે. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક વધાર્યા છે. અહીંયા લક્ષ્યાંક વધારીને તેમને 250 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. એટલે ચાની જેટલા પણ આજે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, ખાસ કરીને નાયકાને લઈને મારું વધુ ફોકસ આપણને આજે જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો આ સ્ટોક્સ અને